દેશના વિદેશ મંત્રી એસ જયશંકર નર્મદા જિલ્લાની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા। 14મી એપ્રિલના રોજ વિદેશ મંત્રીએ વ્યાધાર, આમદલા, અગર અને જેતપુરમાં થઈ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। વિદેશ મંત્રીએ સ્માર્ટ ક્લાસ અને વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી, જ્યારે 15 એપ્રિલે રાજપીપળા ખાતે છોટુભાઈ વ્યાયામ ભવન અને જિમ્નાસ્ટિકના સાધનોનું લોકાર્પણ કર્યું હતું। સાથે જ રાજપીપળામાં પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું। વિદેશ મંત્રીએ દત્તક લીધેલા ગામમાં લાચરસની પણ મુલાકાત કરી હતી અને ત્યાં તેમણે સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કર્યું અને ત્યાંના શિક્ષકો સાથે ચર્ચા પણ કરી હતી। લાચરસ ગામમાં આવેલ રામ મંદિરમાં વિદેશ મંત્રીએ પૂજન કર્યું। जब मैं शुरू 6 साल पहले जब मंत्री बना था, उस समय जब मैं पहली बार नर्मदा जिला आया तो यहाँ थोड़ी सी मांग थी कि यहाँ कुछ पासपोर्ट देने का जो व्यवस्था जो है इसको यहाँ स्थापित करें। तो काफ़ी समय के बाद मुझे फिर से वहाँ जाने का मौका मिला। तो वहाँ ठीक चल रहा है। दिन में वो कह रहे थे कि करीब 30-40 अपॉइंटमेंट होते हैं। तो यहाँ पब्लिक की सुविधा जो है पासपोर्ट के विषय में कम से कम तो बढ़ गई है। तो उनका लगता है कि विदेश मंत्री कुछ तो उनका कर रहे हैं।